જે સંતમાં બધા ગુણ સારા, મોટા મોટા ભક્તિ જ્ઞાન આદિક હોય, પણ તેમાં એક એવો કયો ભૂંડો દોષ હોય જેણે કરીને તેનો સંગ ન કરીએ? ત્યારે તેનો ઉત્તર છે, જેને આળસ બહુ હોય, નિંદ્રા બહુ હોય ને સ્નાન ધ્યાન આદિક જે નિયમ તેને પાળવાનું કોઈ કહે તો કહે, હમણાં કરીશું, સી ઉતાવળ છે, ધીરે ધીરે થશે, એમ બોલે તે સુધો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો. માટે મિત્રો, ઘણા બધા ભક્તોને મોટા મોટા હાર પહેરવાના કોડ હોય, ઘણાને પ્રસાદના કોડ હોય અને ઘણાને મોટપના કોડ હોય, તો પણ સાવધાન મિત્રો, આ કહ્યા એવા લક્ષણ જો હોય તો તેનો ત્યાગ કરી અને સાચા સાધુનો સંગ કરવો. જેટલી ગાફલાઈ એટલું નુકસાન થશે ને થશે જ.